ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા જે ગેનીબેન ઠાકોરનો જે બફાટ કરવામાં આવ્યો છે એનો હું સખત વિરોધ કરું છું. અને રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા ખડગે દ્વારા એ ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું ત્યારે તો તમે ઉલળીને કહેતા આ તો મારા ગુજરાતનું અપમાન છે. અને કલાકારો અને દલાલી મીડિયા પણ કહેતા હતા આ તો મારા ગુજરાતનું અપમાન છે. 100% એ ગુજરાતનું અપમાન હતું. પણ અત્યારે ગુજરાતની દીકરીનું અપમાન નથી. એ દલાલી મીડિયા હું તમને પૂછું છું, નથી ગુજરાતનું અપમાન? એ ભાજપિયાઓ તમને પૂછું છું, નથી ગુજરાતનો? અને એ કોંગ્રેસિયાઓ તમને પૂછું છું, નથી ગુજરાતની દીકરીનું અપમાન? એ આપિયાઓ તમને પણ પૂછું છું, નથી ગુજરાતની દીકરીનું અપમાન? આ અપમાન ક્યારેય ઠાકોર સમાજ નહીં સહન કરી લે. જો આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 100% કડક ને કડક પગલાં ઠાકોર સમાજ ભરશે. એની ખાસ નોંધ લેવી. અને જો જગદીશ વિશ્વકર્મા દ્વારા અને માફી માંગવામાં ન આવી તો સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ અને ગુજરાતની મહિલાઓ રોડ પર ઉતરી જશે.